સુરતના વરાછા વિસ્તારમાં બીઆરટીએસ રૂટ નંબર 17ની બસમાં એસી ચાલુ કરવા બાબતે મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થયાની ઘટના સામે આવી છે. મહિલા મુસાફરે મોબાઈલમાં ઘટનાનું રેકોર્ડિંગ શરૂ કરતા ડ્રાઈવરે એસી ચાલુ કર્યું હોવાનું કહેવાય છે, પરંતુ ત્યારબાદ વરાછા મિની બજાર નજીક ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી અને મુસાફરોને બસમાંથી ઉતારી મૂકીને ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ છે. મહિલાઓ સહિત મુસાફરોએ ઘરે પહોંચવા માટે મુશ્કેલી ન પડે તેવી વિનંતી કરવા હોવા છતાં ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હોવાનું જણાવાયું છે. આ ઘટનાથી મુસાફરોમાં રોષ ફેલાયો છે અને જાહેર પરિવહનની બસમાં મુસાફરો સાથે જવાબદાર કર્મચારીનું આવું વર્તન કેટલું યોગ્ય છે તે અંગે સવાલો ઊભા થયા છે. સુરતમાં બીઆરટીએસના સંચાલન અને ડ્રાઈવરોની કામગીરી અંગે અગાઉ પણ વિવાદો સામે આવ્યા છે. જુલાઈ 2026માં મુસાફરની સુરક્ષા જોખમમાં મુકાયેલી ઘટનામાં એસએમસીએ ડ્રાઈવર સામે કાર્યવાહી કરી અને ઓપરેટર પર ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો.